નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ઐતિહાસિક સ્મારક માંડવી હેરિટેજના રિસ્ટોરેશન કામગીરીને લઈને મહાનગરપાલિકાનું તંત્ર વિવાદના ઘેરામાં આવ્યું છે. તપ અને સંકલ્પના 500 દિવસ પૂર્ણ થયા હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વડોદરાના ઐતિહાસિક વારસા સમાન માંડવીના રિસ્ટોરેશન કામગીરીમાં મહાનગરપાલિકાની ઉદાસીનતા અને ધીમી નીતિ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આશરે 2 મહિના પહેલા પાલિકાના હેરિટેજ સેલ દ્વારા 15 થી 20% કામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે આરટીઆઈમાં કામની પ્રગતિ અંગે યોગ્ય અને સ્પષ્ટ માહિતી ન મળતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. વિઠ્ઠલ મંદિર પૂજારી હરિઓમ વ્યાસના જણાવ્યા મુજબ કાગળ પર 20% કામગીરી દર્શાવી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ પર કોઈ નક્કર કામ દેખાતું નથી. તપ અને સંકલ્પના 500 દિવસ વીતી ગયા હોવા છતાં જર્જરિત ઐતિહાસિક વારસાના રેસ્ટોરેશનનું કામ હજુ પણ અડધું પડધું લટકેલું છે. હેરિટેજ રેસ્ટોરેશનમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરીને લોકોએ આ ઐતિહાસિક વારસાની જાળવણી માટે તાત્કાલિક ધોરણે ઝડપી કામગીરી હાથ ધરવા ઉગ્ર માંગ કરી છે. કહીએ તો તપના આજે 500 દિવસ પૂરા થયા છે. જે સંકલ્પ સાથે તપ શરૂ કરેલું કે ઐતિહાસિક વારસાઓને ન્યાય મળે, એનું યોગ્ય રિસ્ટોરેશન થાય અને એની જાળવણી થાય અને માંડવી જર્જરિત પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય. પરંતુ આ કામ તો ઝડપથી શરૂ થતું નથી. પણ 2 મહિના પહેલા હેરિટેજ સેલ દ્વારા એક મીડિયામાં માંડવી વિશેના કામગીરી માટેના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો કે માંડવીનું કામ 15 થી 20% પતી ગયું છે. ત્યારે એક પ્રશ્ન ઊભો થતો હતો કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી નથી, પેપર ઉપર 20% કામ પતી ગયું છે, તો આ કંઈક ખોટું થઈ રહ્યું છે. ત્યારે મેં આરટીઆઈ કરેલી, આરટીઆઈનો કહીએ એમને જવાબ આપ્યો. એ જવાબની અંદર પણ મેં જે માહિતી માગી હતી એ હેરિટેજ સેલ દ્વારા આપવામાં આવી નથી. એટલે આજે પણ આ જ પ્રશ્ન ઊભો થાય છે કે મહાનગરપાલિકા નથી કામ પ્રોપર રીતે હેરિટેજ ઇમારતોની કરાવી રહી અને નહીં જ કે આપણે જે માહિતી માંગીએ છીએ યોગ્ય આપી રહી. એટલે આને લીધે મહાનગરપાલિકાના દરેક કામો ઉપર હવે પ્રશ્ન ઊભા થાય છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.